રૂપિયા દે. અરે ભાઈ નથી પૈસા. વિમલ ખાલી રૂપિયા દે. પણ પૈસા હોય તો આપો ને. વિમલ રૂપિયો દે. પણ રૂપિયો નથી. રૂપિયો દે જમ. સાંગે રાખજે. કાલે પાછો આપી દેજો રૂપિયો. રૂપિયા નું થઈ ગયું 4 રૂપિયા બાકી ઘટે વિમલ માં આગળ કરીને આવું પાછો ખાવા. નવો ધંધો વિચારીએ કે કાલ ને એક કામ કરીએ. તમાકુ વેચને કાલ ને કઈ કરીએ ધંધો. લે આવી ગયો માગવા. 1 રૂપિયો દે. વિપટો દે પેલા. છેટો તો રે. વિમલ કાવી રૂપિયો દે. 1 રૂપિયા થોડી વિમલ આવે. એ હું 4 રૂપિયા બીજે માગી લે. તું 1 રૂપિયો દે. એ બોલો આને કેમ આપે કે આપણે આ કાઈ પણ 1 રૂપિયો ભેગો કરે ને વિમલ લેવી. હાલી વાંધો દે જાવ ભાઈ. આવો 5 જણા પાસે માંગી હોય ને તો મીઠી વિમલ લાગે. હે મીઠી વિમલ લાગે. એક કામ કરે 2 રૂપિયા છે. 2 રૂપિયા દઈ દો. કેટલા થયા? 1 રૂપિયો કાલ આપી દે. કેટલા થયા? રૂપિયો જ થયો. રૂપિયો એક ભાઈ પાસે નહીં લીધો ને ભાઈ પાસે રૂપિયો થયો ને. હાલ જા હાલ. 2 રૂપિયા છે. 3 રૂપિયા બાકી છે. પછી વિમલ ખાઈ આવ. હવે જાની તું વિમલ હું તો વિમલ ખાવાનો છે રે. 2 રૂપિયા તો થઈ ગયા રે. 3 રૂપિયા ગોતિયા રે. રૂપિયા કરીને તો કેટલા રૂપિયા ભેગા કરેલા? 80 રૂપિયા. 80 રૂપિયા તારે કામ કરવા? અરે એજી ચાલી કરવા વિમલ નું પેકેટ લેવું હવે. વિમલ પાન મસાલ 80 રૂપિયા થઈ ગયા. હવે ચાલી કરવા ન જવાય. બાકી કોક મારે હાલ વિમલ ઘેરે જાવ. ક્યાં જા? ઘેરે જાવ. ઘેરે એટલે વિમલ? વિમલ હું ખાઈ ગયો. હાલ કઈક બોલતો. હું કઈક સાંભળતો હતો. હું બોલ્યો? એ તો વિમલ ખાઈ ગયો એમ. જડાભાઈ કઈક બોલ્યો? 80 હું જાવ ઘેર. 80 રૂપિયા હું બોલ્યો? એ તો 80 રૂપિયા ભેગા છે. રૂપિયો રૂપિયા કરીને 80 રૂપિયા ભેગા કર્યા ને. તો વિમલ દાદા 5 રૂપિયા ની કીધું મને. મેં તને 2 રૂપિયા આપ્યા. ઈ હવે નથી. હું જાવ. પેલા જવાબ દે મારો. નથી વિમલ મેં ખાઈ લીધી. હા પછી બીજા રૂપિયા હું લેતો જાવ ઘેર. એક હશે ને કે મૂકવા જવાનું કે ક્યાં મૂકવા જવા? બેંકમાં. બે મારી હાલો આરામ. કોઈ કામ ન કરાય.